નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના 59 થી 79 વર્ષના પેન્શનરો માટે અત્યારે જ આવ્યા છે એક મહત્વના સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ મહત્વના સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું? તો બધા કામ પડતા મૂકીને આ વિડીયો જોઈ લેજો, કારણ કે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ અગત્યની છે। અને આ વિડીયો પણ તમારા માટે સ્પેશિયલ બનાવ્યો છે, જે ખૂબ મહેનતથી બનાવ્યો છે। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચ પરની ચર્ચાઓ ફિટમેન્ટ પરિબળ પર કેન્દ્રિત છે, જે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પગાર અને પેન્શન વધારા માટે મહત્વપૂર્ણ છે। તો ખાસ કરીને દોસ્તો, જે 8મા પગાર પંચની ચર્ચાઓ છે તે સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હોય છે, જે રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે પગાર અને પેન્શન વધારા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે દોસ્તો। તો સૌથી પહેલા વાત કરીએ તો 8મા પગાર પંચની ચર્ચાઓ વેગ પકડી રહી છે, તો ત્યારે ફિટમેન્ટ પરિબળ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે, કારણ કે તે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન વધારો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો 6ઠ્ઠા અને 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરનો ખ્યાલ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે અગાઉના પગાર પેનલો પગારમાં સુધારો કરવા માટે વધુ જટિલ અભિગમો અપનાવતા હતા, જેમાં પગાર તર્કસંગતકરણ, મોંઘવારી ભથ્થાનું મર્જર અને જરૂરિયાત આધારિત વેતન ગણતરીઓનો સમાવેશ થાય છે। તો તમારા પગારમાં સુધારો કેવી રીતે થશે તે સમજવા માટે ફિટમેન્ટ ફેક્ટર કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં આપણે જોવાના છીએ। તો ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ જાણવા જેવો છે અને ખૂબ જ માહિતીપ્રદ છે, તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો ફિટમેન્ટ ફેક્ટર એક ગાણિતિક ગુણક છે, જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર પંચ દ્વારા કર્મચારીના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર અથવા પેન્શનને નવા સુધારેલા મૂળભૂત પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે થાય છે। તો ખાસ કરીને એક ગાણિતિક ગુણક તરીકે ફિટમેન્ટ ફેક્ટરનું ખૂબ જ મહત્વ છે। તો તેમનો ઉપયોગ જે કર્મચારીઓ અને પેન્શનરોના પહેલાંના મૂળભૂત પગાર હોય અને તેને સુધારવા માટે જે નવો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે તેમાં રૂપાંતરિત કરવા માટે થાય છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો ફિટમેન્ટ ફેક્ટર કેલ્ક્યુલેટરને અનુસરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગુણકમાં કોઈ પણ ફેરફાર પગાર, પેન્શન, ઇન્ક્રીમેન્ટ અને સંબંધિત બાકી રકમને સીધી જ અસર કરે છે। તો વપરાયેલ પ્રાથમિક સૂત્ર છે વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ પરિબળ બરાબર નવો મૂળભૂત પગાર। ઉદાહરણ તરીકે 7મા કેન્દ્રીય પગાર પંચે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો અમલ કર્યો હતો, જેને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર રૂ7,000થી વધારીને રૂ18,000 છે તે થયો હતો। તો ખાસ કરીને નવો મૂળભૂત પગાર નક્કી કરવા માટે જે જૂનો મૂળભૂત પગાર હોય તેના ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર જે નક્કી કરવામાં આવે તેનો ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર છે તે શોધી શકાતો હોય છે। તો ત્યારબાદ 7મા પગાર પંચનું ગણિત સમજીએ તો 7,000 ગુણ્યા 2.57 બરાબર 18,000। તો જ્યારે મૂળભૂત પગારમાં આ વધારો નોંધપાત્ર દેખાઈ શકે છે, ત્યારે એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આવા સુધારા સામાન્ય રીતે દર દાયકામાં ફક્ત એક જ વાર થાય છે। તો 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટરને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ વિવિધ અહેવાલો ગુણક 2.28 અને 3.83ની વચ્ચે રહેવાનો અંદાજ છે તે લગાવે છે દોસ્તો।
તો ત્યારબાદ વાત કરીએ તો પહેલાં પેનલ કેવી રીતે કામ કરતી હતી. તો પહેલાં 5 પગાર પંચોમાં ફિટમેન્ટ ફેક્ટરની આધુનિક વિભાવના લાગુ કરવી યોગ્ય રહેશે નહીં. તો અગાઉના કમિશને વ્યાપક પુનર્ગઠન પદ્ધતિઓ દ્વારા પગારમાં સુધારો કર્યો હતો અને સમગ્ર સિસ્ટમમાં કોઈ એક સમાન ગુણકનો ઉપયોગ થતો ન હતો. જોકે મુખ્ય ઉદ્દેશ એ જ રહ્યો કે પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અને વહીવટી જરૂરિયાત. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનું શું મહત્વ છે. તો 8મું પગાર પંચ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ તેમના પરિવારો સહિત 1.1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર થવાની ધારણા છે. તો અત્યાર સુધીમાં ભારતમાં 7 પગાર પંચો થયા છે. તો પ્રથમ પગાર પંચની સ્થાપના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને ત્યારથી સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે. તો 8મું પગાર પંચ 3 નવેમ્બર 2025ના રોજ રચાયું હતું દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી જે તમારા માટે જાણવા જેવી હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.